નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં. આગલા વિકલનના લેક્ચરની અંદર આપણે વિકલનની વ્યાખ્યા, પ્રમાણિત રૂપો, સરવાળા અને બાદબાકીના નિયમો જોયેલા. આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વિકલનનો ગુણાકારનો નિયમ. મતલબ શું? તો કે જો બે વિધેયો ગુણાકારમાં આપ્યા હોય અને એનું જો આપણે વિકલન કરવું હોય તો કઈ રીતે કરીએ, એના માટે છે આપણી પાસે ગુણાકારનો નિયમ. જોઈએ આપણે કે કઈ રીતે હોય. એનો નિયમ નંબર 3 આવશે. ઓકે, તો ગુણાકારનો નિયમ છે આપણો કે જો u અને v એ x ના બે વિધેયો હોય, મતલબ કે u બરાબર એમ સમજો 3x² + 2 છે અને v બરાબર 4x³ plus x છે. તો આ બંને u અને v વિકલનના બે x ના વિધેયો થયા. તો કે જો આવું હોય અને y બરાબર જો આવું આપેલું હોય, મતલબ કે 3x² + 2 × 4x³ + x આ આપેલું હોય તો આપણે આને શું કહેશું? તો કે આપણું u છે અને આપણો v છે. બરાબર. તો એવું હોય તો શું થાય? તો કે સંજ્ઞામાં લખીએ તો સંજ્ઞામાં એવી રીતે થશે કે તો dy/dx. તો કે પેલા સેકન્ડ ફંક્શન જે છે, બીજું વિધેય છે આમના, એટલે કે v × du/dx અને પછી ફર્સ્ટ ફંક્શન એટલે કે પહેલું વિધેય u આમ નામ અને dv/dx થાય. એટલે કે બે વિધેયોના ગુણાકારનું વિકલન શું થાય? તો કે બીજું વિધેય ગુણ્યા પહેલા વિધેયનું વિકલન વત્તા ગુણાકારમાં વત્તા આવશે અને ભાગાકારના નિયમમાં આપણે શીખીશું કે એમાં ઓછા આવશે. નો ડાઉટ. એમ ન સમજતા કે આવડી ગયું એટલે ભાગાકારનો નિયમ આવડી ગયો, કારણ કે ભાગાકારના નિયમમાં ખાલી અહીંયા માઇનસ નથી આવતું, એ સિવાય પણ ચેન્જીસ આવે છે. રાઈટ છે? તો હું છું ડોક્ટર કેયુર બાબુભાઈ દસાડિયા. આપ સૌનું સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં. મારા લેક્ચર તમને 100% ગમતા જ હશે. જો ગમતા હોય, તમારે એના વિશે રિવ્યુ આપવા હોય તો તમે રિવ્યુ આપી શકો છો યુટ્યુબ ચેટ બોક્સમાં, અથવા તો કોમેન્ટ છોડી શકો છો. તમારે બીજા કોઈ લેક્ચરની ડિમાન્ડ હોય તો તમે એ મને મારા ઈમેલ આઈડી ઉપર અથવા કોમેન્ટ બોક્સ અથવા ચેટ બોક્સ કોઈ પણ જગ્યાએથી તમે મારો કોન્ટેક્ટ કરી શકશો. રાઈટ છે? અને ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર, બેલ આઇકોન ભૂલશો નહીં. આપણે આગળ વધીએ અને આપણે દાખલા જોઈએ. એના પહેલું એક્ઝામ્પલ આપ્યું છે કે y બરાબર x² - 1 × 2x³ + 3. આ આપણો શું કહેશું? આને u છે, આ આપણો v છે. બરાબર. સો therefore dy/dx બરાબર શું નિયમમાં કીધું? તો કે સેકન્ડ વિધેય, સેકન્ડ ફંક્શન અથવા તો બીજું વિધેય આમ નામ, એટલે કે 2x³ + 3 આમ નામ અને વિકલન કોનું? તો કે d/dx of x² - 1 પ્લસ હવે પહેલું વિધેય એટલે કે x² - 1 u આમ નામ x² - 1 અને વિકલન કોનું? તો કે d/dx of 2x³ + 3 નું વિકલન. ઓકે, તો આપણે આગળ જોઈએ તો આ પેલા 2x³ + 3 આમ નામ અને આનું વિકલન, તો કે x² નું વિકલન શું થશે? 2x અને 1 નું 0 થશે, એટલે -0 લખવાની કોઈ જરૂર રહેતી નથી. વત્તા હવે આ x² - 1 આમ નામ
ઇન્ટુ 2x ક્યુબ નું વિકલન. તો કે 3 છે એ નીચે આવશે એટલે 3 દુ 6 થશે અને x નો વર્ગ થશે. હવે આ કૌંસ છૂટા પાડી નાખીએ તો 2x ગુણ્યા 2x નો ઘન તો કે 2 દુ 4 ઘાતનો સરવાળો થશે એટલે ઘાતની થશે સરવાળો x ની 4 ઘાત વત્તા 3 દુ 6x પ્લસ 6x સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર એટલે શું થશે 6x રેઝ ટુ 4 અને માઇનસ 6x સ્ક્વેર. આ સમાન ઘાત વાળા પદોને આપણે ભેગા કરીએ તો આપણી પાસે મળશે શું તો કે અહીંયા x રેઝ ટુ 4 x રેઝ ટુ 4 એના અચળાંકો જે કોન્સ્ટન્ટ છે એનો સરવાળો થાય બરાબર. એટલે કે 6 ને 4 10 બંને વચ્ચે વત્તાની નિશાની હોવાથી જો માઇનસની નિશાની હોત તો બાદબાકી થાય. ઓલરાઈટ. તો 10x રેઝ ટુ 4. હવે નિયમ એવો છે સામાન્ય કે x ની ઘાતને હંમેશા ઉતરતા ક્રમમાં લખવાની બરાબર. જો ઉતરતા ક્રમમાં આપણે લખીએ તો પહેલા 4 ઘાત પછી 2 ઘાત ને પછી 1 ઘાત. એટલે આપણે પહેલા શું લખશું -6x રેઝ ટુ અથવા તો -6x સ્ક્વેર પ્લસ 6x. આ થશે આપણો આન્સર. તો પહેલા એક્ઝામ્પલ નો આન્સર મળી ગયો આપણને. આપણે બીજું એક્ઝામ્પલ કરીએ. બીજું એક્ઝામ્પલમાં શું છે તો કે y બરાબર છે આપણી પાસે x ક્યુબ. હવે આને x ક્યુબ પ્લસ 2x આને u કહેશું અને આપણે શું કહેશું v એટલે કે બીજું વિધેય બરાબર.